જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 32મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો। વર્ષા વિજ્ઞાન મંડળ જૂનાગઢ અને કૃષિ યુનિવર્સિટી જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે 32મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ 2026 યોજાયો હતો। આ પરિસંવાદનું ઉદ્ઘાટન કરતા અધ્યક્ષ જયરામભાઈ ટીમ્બડિયાએ જણાવ્યું હતું કે ખેતીમાં વરસાદની આગાહીનું ઘણું મહત્વ છે। આવી આગાહીને લીધે ખેડૂતો પોતાના પાકની પસંદગી તથા પિયતની વ્યવસ્થાનું આયોજન કરી શકે છે। ઘણા આગાહીકારો પોતાના કોઠા સૂઝને લક્ષ્યમાં રાખી વરસાદની આગાહી કરતા હોય છે। તેમના જ્ઞાનને સાચવી રાખવાની જરૂર છે। તે માટે છેલ્લા 31 વર્ષથી કાર્યરત આ મંડળમાં નોંધાયેલ અવલોકનો અને તેના તારણોને પુસ્તકના રૂપમાં પ્રસિદ્ધ કરવાની જરૂર છે। તેમણે આવા સુંદર અને ઉપયોગી સેમિનારનું આયોજન કરવા બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા। આ પરિસંવાદમાં જુદા જુદા વિસ્તારોમાંથી આગાહીકારો તેમજ રસ ધરાવતા ખેડૂતોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો અને 50 જેટલા આગાહીકારોએ તેમની આગાહીઓ રજૂ કરી હતી। આ પરિસંવાદમાં મળેલ તારણો મુજબ 12 આની વરસ થાય તેવી આગાહી કરવામાં આવી છે। ચોમાસાની શરૂઆત જૂન માસમાં બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં થાય તેવું અનુમાન છે। જુલાઈના મધ્યમાં અને ઓગસ્ટની શરૂઆતમાં અતિવૃષ્ટિ થવાની શક્યતા છે। ઓક્ટોબરના પ્રથમ પખવાડિયામાં ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે। એકંદરે વર્ષ સારું રહેશે। આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડોક્ટર એન.બી. જાદવ અને પ્રમુખ વર્ષા વિજ્ઞાન મંડળે જણાવ્યું હતું કે દર વર્ષે ચોમાસા પહેલા વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું નિયમિત રીતે આયોજન કરવામાં આવે છે, જેમાં આગાહીકારો પોતપોતાના અવલોકનો અને પૂર્વાનુમાન અંગે એકબીજા સાથે ચર્ચા વિચારણા દ્વારા ભવિષ્યમાં પોતાનું પૂર્વાનુમાનમાં વધુ સચોટ રીતે આગાહી કરવા ક્ષમતા કેળવાય તે હેતુથી આ પરિસંવાદનું આયોજન કરવામાં આવે છે અને બધાના પૂર્વાનુમાનોના નિચોડ રૂપે આગામી ચોમાસાનું તારણ કાઢવામાં આવે છે। આ આગાહીઓ ખેડૂતોને પાક આયોજનમાં ઉપયોગી થાય એવી આશા વ્યક્ત કરી હતી। ડોક્ટર પી.આર. કાનાણી અને ડોક્ટર જે.ડી. ગુંદાણિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। વધુમાં તેઓએ ભડલી વાક્યો, ખગોળ વિજ્ઞાન, જ્યોતિષશાસ્ત્ર, કષ્ટ બંધારણ, હવામાનના પરિબળો, વનસ્પતિમાં થતા ફેરફારો તેમજ પશુ પક્ષીની ચેષ્ટા વગેરેનો આધાર લઈ પૂર્વાનુમાન માટે મહેનત કરવા બદલ સર્વે આગાહીકારોને બિરદાવ્યા હતા। આ કાર્યક્રમમાં ડોક્ટર એચ.એમ. ગાજીપરા, મોહનભાઈ દલસાણિયા અને ડોક્ટર જી.આર. ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના પ્રારંભે સહ વિસ્તરણ શિક્ષણ નિયામક અને વર્ષા વિજ્ઞાન મંડળના મંત્રી ડોક્ટર એસ.સી. છોડવડિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે ડોક્ટર એમ.બી. પોકર મદદનીશ પ્રાધ્યાપકે આભાર દર્શન કર્યું હતું। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી।